નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આજે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ બિલીમોરા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં લાયન્સ એનએમપી બ્લડ બેંકના તથા શહેરના સિનિયર ડોક્ટર શ્રી વિજયભાઈ એન દેસાઈના હસ્તે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ તથા સભ્યોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં અત્યાર સુધીમાં 97મી વખત રક્તદાન કરનાર બિલીમોરાના પ્રસિદ્ધ ફોટોગ્રાફર કૈલાશભાઈ સોનીનું બહુમાન કરવામાં આવ્યું હતું। રામીબેન આમલિયન હોલ, સોમનાથ સંકુલ બિલીમોરા ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં કુલ 117 જેટલા યુનિટ રક્ત એકત્ર કરાયું હતું। આ રક્તદાન કેમ્પમાં ગણદેવી પીપલ્સ કોઓપરેટિવ બેંકનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો। સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રસ્ટના મંત્રી સ્વ દિનેશભાઈ માલીની યાદમાં દર વર્ષે એમની પુણ્યતિથિ 17મી મેના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે અને એના ભાગરૂપે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 117 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળ દરમિયાન પણ મેંગુશી હોસ્પિટલ બિલીમોરા ખાતે 30 બેડની કોરોના કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને એ વખતે કોરોનાના કપરા કાળમાં દર્દીઓને તમામ લેબોરેટરી તથા સીટી સ્કેન પરીક્ષણ, દવાઓ, દર્દીઓને તથા એના પરિવારના સભ્યોને 2 ટાઈમ ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા તથા તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી। આમ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ બિલીમોરા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યું છે, જેને આજના પ્રસંગે ઉપસ્થિત સૌ આગેવાનો દ્વારા યાદ કરી ટ્રસ્ટની કામગીરીની સરાહના કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ દ્વારા સૌ રક્તદાતાશ્રીઓનો તથા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ તથા સહયોગ આપનાર સૌ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હૃદયનાથ ઉર્ફે પપ્પુભાઈ પટેલ, શ્રીમતી અનિતાબેન માલી, શ્રીમતી અલ્પાબેન પટેલ, શ્રી પંકજભાઈ મોદી, શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ ટેલર, કિરણભાઈ પ્રજાપતિ, ગણદેવી પીપલ્સ બેંકના ચેરમેન શ્રી જસ્મીનભાઈ દેસાઈ, જનરલ મેનેજર શ્રી હિમાંશુભાઈ વૈદ્ય, ડિરેક્ટર શ્રી પ્રજ્ઞેશ પટેલ, અલ્કેશ શાહ તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા ટ્રસ્ટના સૌ સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।